નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની તૈયારી કરવા અને સારા માર્ક્સ મેળવવા માટે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી એક શંખનાદ સ્વરૂપે સિરીઝ બહાર પડે છે, જેમાં તમને પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું એક પેપર બનાવવામાં આવેલું હોય છે. અગાઉ આ સિરીઝનું પ્રશ્નપત્ર એક આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈ ચૂક્યા છીએ. જો આ સોલ્યુશન તમારે બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજના આ લેક્ચરમાં આપણે આ શંખનાદ સિરીઝનું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર 2 શરૂ કરવાના છીએ. આ પ્રશ્નપત્ર કેવું છે તો ગુજરાત સરકારમાંથી જે બ્લુપ્રિન્ટ આવે છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે. આ પ્રશ્નપત્રનું સૌપ્રથમ સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે જો પીડીએફ જોઈતી હોય તો પીડીએફ સ્વરૂપમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. અને જે બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનો જુદા જુદા સ્વરૂપે 3 પ્રશ્નપત્રોમાં સમાવેશ કરવામાં આવેલો છે. શરૂ કરીએ આપણે વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. દરેક પ્રશ્નના 1 ગુણ હોય છે. કુલ 24 પ્રશ્ન પૂછાય છે, જેમાં પ્રશ્ન નંબર 1 હોય છે વિકલ્પ, જેમના કુલ 6 સવાલ હોય છે. પહેલો સવાલ, નીચે આપેલી પ્રક્રિયાઓ માટે સાચું વિધાન પસંદ કરો. કઈ પ્રક્રિયા આપેલી છે તો Cu+H2 એનું Cu+H2O બને છે. આ પ્રક્રિયામાં શું થાય છે? Cu એ ઓક્સિડેશન કરતા છે. સી ઓપ્શનમાં CuO નું રિડક્શન થાય છે. H2 નું ઓક્સિડેશન થાય છે કે ડી માં આપેલ તમામ? વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ ઝડપથી નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. A, B, C કે ડી? પ્રક્રિયા અહીંયા આપેલી છે. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી છે, એટલે કોપર ધાતુ અને H2 એટલે પાણી ઉત્પન્ન થાય છે. તો કયો આન્સર આવી શકે આપણો? આપેલ તમામ. જેમાં Cu ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે, એટલે એમનું શું થાય? રિડક્શન થાય, એટલે એને કેવો પદાર્થ કહેવાય? ઓક્સિડેશન કરતા. ત્યાર પછી H2 શું કરે છે? ઓક્સિજનનો અણુ મેળવે છે, એટલે એમનું શું થશે? ઓક્સિડેશન. એટલે આપેલ તમામ. ત્યાર પછી અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કઈ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક એટલે પ્રતિજીવી, એન્ટાસિડ એટલે પ્રતિ એસિડ, એનાલ્જેસિક એટલે વેદનાહારક અને એન્ટિસેપ્ટિક એટલે જીવાણુનાશી. તો અપચાનો ઉપચાર કરવો હોય તો આપણે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ તો આવશે ઓપ્શન નંબર સી, એન્ટાસિડ એટલે પ્રતિ એસિડ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકાય છે? લોખંડની સાંતળવાના તવી એટલે આપણે જે વસ્તુ તળવા માટે તવીનો યુઝ કરીએ છીએ, ફ્રાય પેન, એમાં શું કરીએ તો એમને કાટ ન લાગે? ગ્રીસ લગાવવાથી, રંગ લગાવવાની, ઝીંકનું સ્તર લગાવવાની કે ઉપરયુક્ત તમામ? ફક્ત તવીને જ કરવાનું છે, લોખંડને નથી. તવી બનાવેલી છે તો શું આવશે? ઓપ્શન નંબર સી, ઝીંકનું સ્તર લગાવવાની. આ ઉપરાંત લોખંડમાંથી તવીના બદલે બીજા કોઈ પણ પદાર્થો બનાવેલા હોત તો એમને કદાચ ગ્રીસ પણ લગાવી શકાત અને રંગ પણ લગાવી શકાત. ત્યાર પછી આગળ જોઈએ. વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે. પેશી આપેલી છે જલવાહક, તો પાણીનું વહન, એમિનો એસિડનું વહન, ખોરાકનું વહન કે ઓક્સિજનનું વહન? જલવાહક પેશી છે તો શેનું વહન કરે? જલ એટલે પાણી, તો પાણીનું વહન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે? વસ્તુનું સાચું મેળવવાનું છે અને વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવાનું છે. તો કઈ જગ્યા પર રાખીએ? લેન્સના મુખ્ય કેન્દ્ર પર, કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે, અનંત અંતરે કે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે? વસ્તુને કઈ બાજુ પર રાખીએ તો સાચું અને વસ્તુના પરિમાણ જેવું મળે? તો આવે છે ઓપ્શન બી, એટલે કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે રાખીએ તો સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. ત્યાર પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? 25 મીટર, 25 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર કે 2.5 મીટર? તો કયો આન્સર આવશે આપણો? ઓપ્શન સી, 25 સેન્ટીમીટર. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો સવાલ એટલે 7 નંબરનો, સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ જ ગરમ કરો. કસનળી સૂકી છે એટલે ડ્રાય છે, એમાં લેડ નાઇટ્રેટના સ્ફટિક ઉમેરીને એમને ગરમ કરીએ તો શું થાય? સ્ફટિક તુરંત પીગળે છે, પીળા અવક્ષેપ મળે છે કે કથ્થઈ રંગની બાષ્પ મળે છે? જે આન્સર આવે એમને તમારે 1, 2 અને 3 સ્વરૂપે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઝડપથી લખજો. શું આવે છે? ઓપ્શન નંબર 3 એટલે કથ્થઈ રંગની બાષ્પ આપણને મળે છે. ત્યાર પછી એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને
ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે અને જે સંયોજન મળે છે સંયોજન પાણીની અંદર પણ દ્રાવ્ય છે તો આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે. કેલ્શિયમ, સિલિકોન કે કાર્બન આ ત્રણમાંથી આ તત્વ કયું હોઈ શકે જે ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે? તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર 1 એટલે કેલ્શિયમ. ત્યાર પછી પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કયા કોષો કરે છે? રક્ષક કોષો, અધિસ્તરીય કોષો કે વાયુતક કોષો? પર્ણરંધ્રને ખોલવાના છે ને બંધ થવા, તો કયો આન્સર આવશે? રક્ષક કોષો દ્વારા પર્ણરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયા થાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 10. આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. આહારમાં કયા પદાર્થની કમી હોય? કેલ્શિયમ, આયોડીન કે પોટેશિયમ? તો ગોઈટર રોગ થવા માટે કયો જરૂરી છે? આયોડીન. ત્યાર પછી લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ખાલી જગ્યા રચાય છે. ક્યાં રચાય? નેત્રપટલ પર, કીકી પર કે નેત્રપટલની આગળના વિસ્તારમાં? લઘુ દ્રષ્ટિની ખામી હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? ઓપ્શન 3 નેત્રપટલની આગળના વિસ્તારમાં. ત્યાર પછી પારજાંબલી કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર ઉત્પન્ન કરે છે. ગળા, મોઢા કે ત્વચા? પારજાંબલી કિરણો દ્વારા શેનું કેન્સર થાય? તો ત્વચાનું કેન્સર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વિધાનો સાચા છે કે ખોટા લખો. 4 માર્ક્સનો પ્રશ્ન 13. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. એટલે ઝડપથી રાંધવો હોય તો બેકિંગ પાવડરનો ઉપયોગ થાય. સાચું કે ખોટું? તો શું આવે છે? ખોટું. ઝડપથી રાંધવા માટે બેકિંગ પાવડરનો ઉપયોગ નથી થતો પરંતુ વસ્તુને ફૂલાવવા માટે એટલે કેક બનાવવા, ભજીયા બનાવવા, આથો લાવવા માટે કયો પાવડર વપરાય છે? બેકિંગ પાવડર. ત્યાર પછી લાળ રસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. સાચું છે કે ખોટું? તો આ વિધાન કેવું છે? સાચું. આગળ એક લેન્સનો પાવર P બરાબર 5D એટલે 5 ડાયોપ્ટર છે. તેની કેન્દ્ર લંબાઈ F આપેલી છે 0.2 સેન્ટીમીટર. તો આ સાચું છે કે ખોટું? પાવર આપ્યો છે ને કેન્દ્ર લંબાઈ આટલી હોઈ શકે? તો શું થાય? P બરાબર 1/F. તો F બરાબર શું લખાય? 1/P એટલે 1/5. કેટલો આન્સર આવે? જે આવે એ સાચો છે કે ખોટો? તો શું છે આ વિધાન? ખોટું. શા માટે? આન્સર તો આવશે 0.2 પણ અહીંયા એકમ કયો આપ્યો છે? સેન્ટીમીટર. ડાયોપ્ટર કોના બરાબર છે? મીટર બરાબર. સેન્ટીમીટરની બદલે મીટર આપ્યો તો વિધાન કેવું બનત? સાચું. આગળ જોઈએ બધા જ સજીવો ફક્ત રાસાયણિક ઉર્જાનો જ ઉપયોગ કરી શકે છે. એટલે દરેક સજીવો રસાયણોની મદદથી જ ખોરાક બનાવે છે. તો કેવું છે? સાચું. આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. એમના પણ કુલ ગુણ 4 છે. 17 નંબર. હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્તે એવી એક પ્રક્રિયા લખવાની છે જેમાં હાઇડ્રોજનનું શું થતું હોય? ઓક્સિડેશન થાય. એટલે કેના તરીકે વર્તે? રિડક્શન કરતા. તો જોઈએ કોપર ઓક્સાઇડ પ્લસ H2 એમાંથી Cu અને H2O બને છે જેમાં CuO શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે અને Cu ધાતુમાં રૂપાંતરિત થાય છે. ઓક્સિજન ગુમાવે એટલે એમનું શું થાય છે? રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા. હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો કેવો કરતા હોય? રિડક્શન કરતા. આગળ જોઈએ નેક્સ્ટ 18 નંબરનો. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? સમજાવો. પ્લાસ્ટર ઓફ પેરિસ છે એમને ભેજમુક્ત પાત્રમાં શા માટે સંગ્રહિત કરવાનું? તો પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર એટલે વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે કોની સાથે પ્રક્રિયા કરે છે? ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને સખત ઘન પદાર્થમાં ફેરવાઈ જાય છે. જે પદાર્થને આપણે શું કહીએ છીએ? જીપ્સમ કહીએ છીએ. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણધર્મ ધરાવતો નથી. પ્લાસ્ટર ઓફ પેરિસ જે કાર્ય કરી શકે એ કાર્ય જીપ્સમ બની જાય તો થઈ શકતા નથી. આ માટે એમને કેમાં સંગ્રહ કરવો જોઈએ? ભેજ મુક્ત પાત્રમાં. ત્યાર પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જણાવો. વનસ્પતિમાં 2 પ્રકારના હોય છે વૃદ્ધિ અવરોધક અને વૃદ્ધિ પ્રેરક. તો એમાંથી પ્રેરક અંતઃસ્ત્રાવો 3 છે. ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન. કયા કયા? ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન જેમની મદદથી શું થાય છે? વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ 20 નંબરનો. CFC નું પૂરું નામ જણાવો. CFC નું પૂરું નામ શું થાય? ક્લોરોફ્લોરોકાર્બન એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આગળ જોઈએ નેક્સ્ટ જોડકા જોડો. જેના 4 ગુણ હોય છે. કુલ 2 જોડકા પૂછાય છે. 21મું અનુમસ્તિષ્ક. પરાવર્તી કમાન, વિચારવાનો મુખ્ય ભાગ અને શરીરનું સમતોલન. કયો આવશે 21મી સાથે? A, B કે C? અનુમસ્તિષ્ક કઈ ક્રિયા કરે છે? તો શરીરનું સમતોલન જાળવે છે એટલે કયો આવશે? ઓપ્શન નંબર C.
ત્યાર પછી કરોડરજ્જુ, પરાવર્તી કમાન કે વિચારવાનો મુખ્ય ભાગ. તો શું આવે છે? કરોડરજ્જુ પરાવર્તી કમાન સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ જોઈએ આપણે 23 નંબર, જેમાં 3 કોલમ આપેલી છે, કોલમ 1, 2 અને 3. પહેલું છે મૃતભક્ષી, ત્યાર પછી છે માંસાહારી. જેમાં કોલમ 2 માં આપેલું છે દ્વિઉપભોગી, અપમાર્જક અને દ્વિતીય ઉપભોગી. અને છેલ્લે એમના ઉદાહરણ આપેલા છે કોલમ 3 માં શિયાળ, હરણ અને વાઘ. તો માંસાહારીમાં શેનો સમાવેશ થાય ને? મૃત પક્ષીમાં. તો મૃત પક્ષીમાં પેલા એબીસી માંથી કયું આવશે? અને ત્યાર પછી એને પીક્યુઆર સાથે જોડવાનું છે. તો શું આવશે? મૃત પક્ષીમાં અપમાર્જક, જેના કોનો સમાવેશ થાય છે? શિયાળનો. ત્યાર પછી માંસાહારી એટલે દ્વિતીય ઉપભોગી, જેમાં સમાવેશ થાય છે કોનો? વાઘનો. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે, કોઈ પણ 9 સવાલ, કુલ ગુણ 18. 25. તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? નાઇટ્રોજન વાયુ શા માટે ભરવો જોઈએ? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા કરીને પદાર્થને કેવો બનાવે છે? ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્યની માટે નુકસાનકારક છે. એટલે જો તમારે ખોરાકમાં લેવાય છે તો તમને નુકસાન થાય છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે અથવા ખરાબ થતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા વાયુઓ ભરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ભરવામાં આવે છે, જેમાં તેલ અને ચરબીયુક્ત પદાર્થો હોય છે, એમાં નાઇટ્રોજન જેવા વાયુનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ 26 નંબર. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. પરિણામે શું થાય છે? તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ ફેરવે છે. શા માટે? અને આવું દૂધ દહીં બનાવવા માટે વધારે સમય લે છે. આવું શા માટે બને છે? તો તાજા દૂધમાં જો બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે, બેકિંગ સોડા કેવો પદાર્થ છે? બેઝિક. પરિણામે પીએચ નું મૂલ્ય 6 થી કેવું થાય? વધી જાય છે. કારણ કે બેકિંગ સોડાનો ગુણધર્મ કયો છે? બેઝિક ગુણ ધરાવે છે. આ ઉપરાંત દૂધને દહીં બનવામાં સમય વધારે શા માટે લાગે? તો દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા જો ઉમેરી દઈએ તો દૂધ કેવું બની જાય છે? બેઝિક બની જાય. આગળના સવાલમાં જોયું બેકિંગ સોડાનો ગુણધર્મ બેઝિક છે, એટલે દૂધ બેઝિક બની જાય છે. તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થઈ જાય છે. લેક્ટિક એસિડનું શું થાય? તટસ્થીકરણ. અને દૂધને દહીંમાં રૂપાંતરિત થવા માટે કેવો સમય લાગે? વધારે સમય લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. ટૂંક નોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. તો બનાવટ કેવી રીતે થાય છે? તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે ક્ષારીય જળનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પાસે ક્લોરીન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પરિણામે શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ઉત્પન્ન થાય છે. સમીકરણ જોઈએ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. પાણી સાથે શું કરવાનું છે? વિદ્યુત વિભાજ્ય. તો એનોડ પાસે ક્લોરીન એટલે H2Cl2, કેથોડ પાસે હાઇડ્રોજન એટલે H2 અને દ્રાવણમાં શું બને છે? NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? ક્લોર આલ્કલીની ક્રિયા તરીકે એટલે ક્લોર આલ્કલીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેમાંથી જે ઉત્પન્ન થતી નિપજો એટલે કે ક્લોર અને ક્લોરીન. ક્લોરનો મતલબ શું થાય? ક્લોરીન. અને આલ્કલી એટલે કયું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. માટે બંનેને જોડીને કઈ પદ્ધતિ કીધી છે? ક્લોર આલ્કલી. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. કઈ ત્રણ? તો NaOH, Cl2 અને H2 આ ત્રણ નિપજો ઉપયોગી છે. ત્યારબાદ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના શું ઉપયોગો છે? તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, આ ઉપરાંત સાબુની બનાવટમાં, ત્યાર પછી પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વાપરવામાં આવે છે. કોઈ પણ સંયોજનોની બનાવટ પૂછાય, 5 નંબરની કાર્ય લખી દેવાનું. બધાનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો થાય જ છે. આગળ જોઈએ નેક્સ્ટ 28. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? અને આ ઓક્સાઇડના 2 ઉદાહરણો લખવાના છે. કોને કહેવાય? તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને આપણને ક્ષાર અને પાણી બંને આપતા હોય તો એવા ઓક્સાઇડને કયા ઓક્સાઇડ કહેવાય? ઉભયગુણી ઓક્સાઇડ. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે કયો? ZnO. ત્યાર પછી આગળ નેક્સ્ટ
29 તફાવતના મુદ્દા લખો. જારક શ્વસન અને અજારક શ્વસન કોને કહેવાય? તો જારક શ્વસનની પ્રક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે, જ્યારે અજારક શ્વસનમાં O2 નો ઉપયોગ થતો નથી. ત્યાર પછી આગળ જોઈએ. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે, જ્યારે અજારકમાં આ ક્રિયાને અંતે જો પ્રાણીજન્ય માધ્યમ હોય તો લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમ હોય તો ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. જ્યારે જારકમાં આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે, પરિણામે ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી બધી વધારે ઉર્જા મુક્ત થાય છે. જ્યારે અજારક શ્વસન હોય તો એમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. અહીંયા કેવું દહન થતું હતું? સંપૂર્ણ. જ્યારે અજારકમાં કેવું દહન થાય છે? ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન. પરિણામે ગ્લુકોઝના એક જ અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ત્યાર પછી આગળ આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે, અને કણાભસૂત્રમાં જે ક્રિયા થાય એમાં જ માત્ર O2 નો ઉપયોગ થાય છે. જ્યારે અજારક શ્વસનમાં આ ક્રિયા સંપૂર્ણપણે ક્યાં થાય છે? કોષરસમાં જ થાય છે. તેમાં કણાભસૂત્ર છે કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી, પરિણામે O2 નો વપરાશ થતો નથી. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ 30 નંબરનો સવાલ. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે અને આ પ્રક્રિયા કયા અંગમાં થાય છે? તો ચરબીનું પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. તો જઠરમાંથી એસિડિક ખોરાક જ્યારે નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાના આંતરડામાં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે અને જુદા જુદા ઘટકોનું પાચન કરે છે. તો જોઈએ પહેલા પિત્તરસ. જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત એટલે કે આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો શું કરી શકે? કાર્ય કરી શકે. ત્યાર પછી પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોનું વિખંડિત કરીને તેમને નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. જે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તૈલોદીકરણ. મોટા ગોલકો એમાંથી નાના નાના બને છે ને તૈલોદીકરણ કહે છે. અને આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી શું થાય છે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, ત્યાર પછી કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝનો ઉપયોગ, એટલે લાઇપેઝ જેવા ઉત્સેચકો રહેલા હોય છે. એના પછી છેલ્લું આવે છે આંત્રરસ, જેમાં નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે, જે શું કરે છે? તો એમાં રહેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ તથા ગ્લિસરોલમાં રૂપાંતરણ અને પાચન કરવા માટે ઉપયોગી થાય છે. આમ ચરબીનું સંપૂર્ણ પાચન અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ 31 કારણ આપો. મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. શા માટે આવું બને છે? તો માનવના રુધિરમાં શર્કરા એટલે ગ્લુકોઝનું જો નિયત પ્રમાણ જાળવી રાખવું હોય તો નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. જો દર્દીની અંદર ઇન્સ્યુલિનની ઉણપ થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધારે હોય છે. પરિણામે રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અનેક પ્રકારના હાનિકારક અસરોનું કારણ બને છે. એમાંથી નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. આ જુદા જુદી હાનિકારક અસરોથી જો દર્દીને બચાવવો હોય તો બચાવવા માટે રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. પરિણામે ઇન્સ્યુલિન છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ 32. ચેતાકોષની સંરચના ધરાવતી માત્ર આકૃતિ દોરો અને તેમના જુદા જુદા કાર્યોનું વર્ણન કરો. તો આકૃતિમાં આપણને જોઈ શકીએ છીએ કે સૌથી છેડે આવેલા છે ઝાડા જેવી રચના, જેમને કહેવાય શિખાતંતુ. શિખાતંતુનો એક લાંબો છેડો છે જેમને કહેવાય અક્ષતંતુ. શિખાતંતુની આસપાસ આવરણ છે જેમને કહેવાય કોષકાય, અને કોષકાયની અંદરનું કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર. અને અક્ષતંતુનો જે અંત તરફનો છેડો છે જેમને શું કહેવામાં આવે છે? ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ ચેતાકોષનું કાર્ય શું છે? તો ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા શું કરે છે? માહિતી મેળવે છે. કોણ? શિખાતંતુ. ત્યાર પછી શું કરે છે? તો રાસાયણિક ક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા? રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ એટલે કે વીજ આવેગ ઉત્પન્ન કરે છે.
આ ઉર્મિ વેગ શિખાતંતુથી શરૂ કરીને કોષકાય અને છેલ્લે અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક પ્રકારના રસાયણો ચેતોપાગમ પસાર કરીને ત્યારબાદ તેમના પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગનો શું કરે છે? પ્રારંભ કરે છે અથવા વહન કરાવે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી ઉર્મિવેગ સ્વરૂપે માહિતીનું વહન કરવામાં વિશિષ્ટીકરણ પામેલ છે અથવા તો માહિતીનું વહન કરવામાં મદદરૂપ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 33. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે વાહનોના સાઇડ ગ્લાસ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને જ શા માટે પસંદ કરીએ છીએ? તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ સ્થાને જો વસ્તુ મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આપશે? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, વધારે ભાગને આવરી લે છે, કારણ કે તે બહારની સપાટી કેવી હોય છે? એમની વક્રાકાર હોય છે. આ બધા જ કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે. પરિણામે પોતાના જે વાહન છે વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી એટલે ચલાવી શકે છે અને તેમનાથી થતા અકસ્માતને નિવારી શકાય છે. આથી ફક્ત શેનો ઉપયોગ કરવામાં આવે છે સાઇડ મિરર તરીકે? બહિર્ગોળ અરીસાનો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ શાથી જોવા મળે છે આપણને? ભૂરો એટલે બ્લુ રંગ. તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા ઘણા બધા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેવું પરિમાણ ધરાવે છે? નાનું પરિમાણ ધરાવે છે. જે રાતા એટલે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ અને બ્લુ એટલે ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે, એટલે આટલા ગણી વધારે હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. એ જ સમયે જો અવલોકનકાર ઉધ્વ દિશામાં આકાશ તરફ જુએ એટલે ઉપરની તરફ આકાશમાં જોઈએ તો પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ તેની આંખમાં પ્રવેશે છે. પરિણામે તેમને આકાશ કેવું? ભૂરું એટલે બ્લુ રંગનું દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત એટલે આજુબાજુ વાતાવરણ આવેલું ન હોત તો સૂર્યપ્રકાશના કિરણો છે એમનું પ્રકીર્ણન થાત નહીં. પરિણામે આપણને આકાશ કેવું દેખાતું હોત? અંધકારમય દેખાતું હોય, એટલે આજુબાજુની કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકત નહીં. આગળ જોઈએ નેક્સ્ટ. સમજાવો ગ્રહો કેમ ટમટમતા નથી અથવા તો શા માટે ગ્રહો ટમટમતા જોવા મળતા નથી? તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા બધા કેવા છે? નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે પહેલા તો કેવા દેખાય છે? મોટા. જ્યારે તારાઓ પૃથ્વીથી ઘણા બધા દૂર છે પરિણામે તે કેવા દેખાય છે? નાના નાના દેખાય છે. આ ઉપરાંત તારાઓ છે એ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો છે એ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. દૂર છે એટલે બિંદુવત ને ગ્રહો નજીક છે એટલે વિસ્તૃત ઉદ્ગમ, એટલે કે તેમને ઘણા બધા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે નાના નાના બિંદુ ભેગા કરીએ અને આખું જે મોટું પ્રકાશનું ઉદ્ગમ બને એની જેમ ગ્રહોને બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશોના ઉદ્ગમોમાંથી આપણી આંખમાં જે પ્રવેશતા પ્રકાશની માત્રા છે કુલ પરિવર્તનનો એટલે ફેરફારનો સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. પરિણામે જે ટમટમવાની અસર હોય છે ટમટમવાની અસર નાબૂદ થાય છે. આના કારણે જ આપણને ગ્રહો છે એ ટમટમતા દેખાતા નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 36. વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું હોય છે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમાં ઉત્સર્ગ પદાર્થો પર પોષણ માટે જે આધારિત સજીવો છે જેમને વિઘટકો કહે છે, જેમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું, કયા દ્રવ્યો? જટિલ કાર્બનિક દ્રવ્યો એમનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. અને આ સરળ અકાર્બનિક દ્રવ્યો જે વનસ્પતિ દ્વારા પુનઃ એટલે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. આમ વિઘટકો છે દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે, એટલે ફરી પાછા દ્રવ્યોને ઉત્પન્ન કરવામાં અથવા ઉપયોગ લેવામાં મહત્વનો ભાગ ભજવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 37.
કારણ આપો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એકમાર્ગીય જોવા મળે છે. શા માટે? નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો એટલે સૂર્યની ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિઓ વડે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એમના દ્વારા થાય છે. આ લીલી વનસ્પતિઓ દ્વારા મેળવાયેલી ઉર્જા સૂર્ય તરફ પાછી ફરતી નથી. એટલે વનસ્પતિ જે ઉર્જા મેળવે છે ફરી પાછી સૂર્યને આપી શકતી નથી. ત્યારબાદ લીલી વનસ્પતિઓમાંથી ઉર્જાનું વહન ક્રમશઃ ઉપરના પોષક તરફ થાય છે, એટલે ઉપભોક્તા તરફ થાય છે. જે તૃણાહારીઓ દ્વારા જે ઉર્જા મેળવાય છે એ ફરી પાછી લીલી વનસ્પતિ તરફ પણ પાછી જતી નથી. આ રીતે ઉપરના વિવિધ પોષક સ્તરોમાં ક્રમશઃ વહન પામતી ઉર્જા નીચલા પોષક સ્તરમાં ફરી પાછી ફરતી નથી. એટલે ઉપર સતત વહન પામે છે એનું ફરી પાછું રિવર્સ થતું એટલે પાછી આવતી નથી. આથી એવું કહી શકાય કે નિવસન તંત્રમાં જે ઉર્જાનો પ્રવાહ છે હંમેશા કેવો હોય છે? એકમાર્ગી, એટલે એક જ તરફ જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ સી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે. કુલ પ્રશ્ન લખવાના છે 6, જેમાં એક પ્રશ્નનો ગુણ હોય છે 3, એટલે ટોટલ માર્ક્સ થશે 18. જેમાં 38 વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવવાના છે અને કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખવાના છે. તો સામાન્ય રીતે વિઘટન પ્રક્રિયાઓમાં 3 પ્રકારની પ્રક્રિયા થાય છે: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. આ ત્રણેય પ્રકારની વિઘટન પ્રક્રિયામાંથી કોઈ પણ 2 પ્રક્રિયા લેવાની છે. તો પહેલી આપણે લીધી છે પ્રકાશીય વિઘટન. કેવી રીતે? તો AgCl એની સૂર્યપ્રકાશની હાજરીમાં જો રાખી મૂકીએ તો એનું શું થાય છે? Ag અને Cl2 માં રૂપાંતરિત થાય છે. ત્યાર પછી છે AgBr, એમને ફરી પાછું સૂર્યપ્રકાશમાં રાખીએ તો એનું ફરી પાછું Ag અને Br2 માં વિઘટન થાય છે. આ ઉપરાંત બીજી પ્રક્રિયા છે ઉષ્મીય વિઘટન, જેમાં શું થાય છે? CaCO3 ને જો ઉષ્મા આપવામાં આવે એટલે ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને કાર્બન ડાયોક્સાઇડ CO2 માં વિઘટન થાય છે. આ ઉપરાંત એનું અન્ય ઉદાહરણ PbNO3 ટ્વાઇસ, જેમને ઉષ્મા આપવામાં આવે તો PbO, NO2 અને O2 માં એમનું વિઘટન થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 39, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે? તો એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. જેમાં શું થાય છે? ઉદાહરણ તરીકે 1 મોલર HCl અને 1 મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો શું કરે છે? ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા જો સમાન હોય છતાં પણ તેમની એસિડ તરીકેની પ્રબળતા કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે. આ બંને એસિડ જ છે પણ શું થાય છે? બંનેનું મોલર એક લેવાનું છે. જો દ્રાવણ બનાવો સાંદ્રતા સરખી હોય પણ પ્રબળતા કેવી છે? જુદી જુદી. જે એસિડ પાણીમાં વધારે પ્રમાણમાં H+ આયનો આપે છે તેમને કેવા એસિડ કહેવાય? પ્રબળ એસિડ. ઉદાહરણ તરીકે HCl, HNO3 અને H2SO4. ત્યાર પછી જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેને કયા એસિડ કહેવાય? નિર્બળ એસિડ. કયું ઉદાહરણ આવે? HCOOH, ઉપરાંત CH3COOH અને HCN વગેરે. ત્યાર પછી પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કોને કહેવાય? તો જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે તેમને કહેવાય પ્રબળ બેઝ. ઉદાહરણ તરીકે NaOH, KOH અને CaOH ટ્વાઇસ. આ ઉપરાંત જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયનો આપે તેમને કેવા બેઝ કહેવાય? નિર્બળ બેઝ. ઉદાહરણ તરીકે NH3, NH4, OH વગેરે. આવી રીતે એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ, આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો. કયા કયા ગુણધર્મો ધરાવે છે? તો આયનીય સંયોજન સામાન્ય રીતે 4 પ્રકારના ગુણધર્મો ધરાવે છે, જેમાંથી પહેલો છે એનો ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. પરિણામે આયનીય સંયોજનો ઘન અને થોડા કેવા જોવા મળે છે? સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને જો એમને થોડું પણ દબાણ આપવામાં આવે તો દબાણ આપતા એના શું થઈ જાય છે? તૂટીને ટુકડા થઈ જાય. ત્યાર પછી બીજો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોમાં આયનોની વચ્ચે રહેલા પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા બધા ઊંચા જોવા મળે છે.
ત્યાર પછી નેક્સ્ટ આ ઉપરાંત આયનીય સંયોજનોને કેટલાક ઉદાહરણો આપેલા છે, જેમ કે NaCl જેમનું ગલન બિંદુ છે 1074 અને ઉત્કલન બિંદુ છે 1686. લિથિયમ LiCl લિથિયમ ક્લોરાઇડ જેમનું ગલન બિંદુ છે 887 અને ઉત્કલન બિંદુ છે 1600. ત્યાર પછી CaCl2 એટલે કેલ્શિયમ ડાઇક્લોરાઇડ જેમનું ગલન બિંદુ છે 1045 અને ઉત્કલન બિંદુ છે 1900. ત્યાર પછી CaO કેલ્શિયમ ઓક્સાઇડ જેમનું ગલન બિંદુ છે 2850 અને ઉત્કલન બિંદુ છે 3120. ત્યાર પછી MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ જેમનું ગલન બિંદુ છે 981 અને ઉત્કલન બિંદુ છે 1685. આ ઉપરાંત એનો ત્રીજો ગુણધર્મ છે દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો જેમને બીજું કહેવાય વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા જે કાર્બનિક દ્રાવકો છે એ કાર્બનિક દ્રાવકોની અંદર કેવા જોવા મળે છે? અદ્રાવ્ય જોવા મળે છે. ત્યાર પછી છે વિદ્યુતનું વહન. તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને કારણે થાય છે. આ આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલા દ્રાવણો આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક હોય છે, એટલે સુવાહક તરીકે વર્તે છે. આગળ જોઈએ નેક્સ્ટ. પરંતુ ઘન અવસ્થા હોય તો ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી. શા માટે? તો કારણ કે ઘન અવસ્થામાં આયનોની વચ્ચે મજબૂત આકર્ષણ બંધ હોય છે અને જે આયનોનું શું થાય છે? સ્થળાંતર શક્ય બનતું નથી. સ્થળાંતર શક્ય ન થાય તો એમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં હોય તો પીગળેલી અવસ્થા એટલે દ્રાવણ બનાવેલું હોય તો એમાંથી વિદ્યુતનું વહન થાય છે. કારણ કે આયનીય સંયોજનોને પીગળવા જે ઉષ્મા આપવામાં આવે છે એ ઉષ્મા આપતા વિરુદ્ધ પ્રકારના વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો કેવા થઈ જાય છે? નિર્બળ બની જાય છે. પરિણામે આયનો છૂટા પડે છે અને આ છૂટા પડે તો આયનોનું સ્થળાંતર શક્ય બને છે. તેનાથી એ વિદ્યુતનું વહન કરે છે. પરિણામે એમને વિદ્યુતના સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ટૂંક નોંધ લખો. વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ અલગ પ્રકારનું ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી, છતાં પણ તેમાં વિવિધ પ્રકારે ઉત્સર્જન જોવા મળે છે. પહેલું તો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારે જે નકામી નીપજ ઉદ્ભવે છે એ નકામી નીપજમાં ઉદ્ભવતો O2 વાતાવરણમાં સીધો જ મુક્ત કરવામાં આવે છે. ત્યાર પછી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક વખત વનસ્પતિઓ નકામા પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે એ પર્ણો શું થાય? ખરી પડે છે. ત્યાર પછી કેટલીક વનસ્પતિ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. એટલે જ આપણે ધોરણ 9 માં આવતું હતું કે રસધાનીમાં શું થાય છે? જે નકામા પદાર્થો કચરો છે એમનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થોનો સ્ફટિકો, રેઝિન એટલે કે રાળ અને ગુંદરનો જૂની જલવાહક પેશીઓમાં શું કરે છે? સંગ્રહ કરે છે. જૂની જલવાહક પેશીને અન્ય નામ કહેવામાં આવે છે ઝાઇલેમ. ત્યાર પછી આગળ જોઈએ. કેટલાક પ્રકારની વનસ્પતિ એટલે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને અમુક વખત પોતાની આસપાસની ભૂમિમાં એટલે આસપાસની જમીનમાં શું કરે છે? ઉત્સર્જિત કરે છે. આવી જુદી જુદી રીતે વનસ્પતિઓ છે એ પોતાના જે ઉત્સર્ગ પદાર્થો છે એમનો ત્યાગ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય? ઉદાહરણ આપીને સમજૂતી આપો. તો પરાવર્તી ક્રિયા કોને કહેવાય? તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય જે ઉત્તેજના છે ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. ઐચ્છિક એટલે મગજના જે કેન્દ્રો છે એમને જાણ નથી, ખબર વગર જ જે બાહ્ય ઉત્તેજના સામે ખબર ન હોય અને ઝડપથી જે પ્રતિચાર આપી દેશો એ પ્રતિચારને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. અથવા બીજી વ્યાખ્યા શું કહેવાય? તો અસ્તિત્વ માટે ત્વરિત એટલે કે ઝડપથી અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા જોવા મળતી નથી. જે ભૂમિકા જોવા મળતી નથી એમાં શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા.
ઉદાહરણ તરીકે અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચી લેવો. એટલે કોઈ અચાનક આપણને કોઈ પણ પિન વાગી જાય અથવા તો કોઈક ઝડપથી પિન મારે તો શું થાય છે, આપણો હાથ ખેંચાઈ જાય છે. ત્યાર પછી અજાણતા જો ગરમ વસ્તુને હાથ લાગે તો તરત જ શું થાય છે, દૂર લઈ લેવો. ગરમ અથવા તો વધારે ઠંડી વસ્તુને હાથ અડકતા ઝડપથી હાથનો પાછું ખેંચાવવું. આ ઉપરાંત ઉધરસ આવી, બગાસું ખાવું, છીંક ખાવી વગેરે પ્રકારની ક્રિયાઓ. ત્યાર પછી ઉરોદરપટ એટલે પેટનું હલનચલન, એમના પછી છે ઘૂંટણને આંચકો લાગવો. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થઈ, એટલે જો વધારે પ્રકાશ આવે તો આંખ નાની થઈ જાય અને જો ઓછો પ્રકાશ આવે તો આંખ મોટી થઈ જાય, એટલે કીકીનું હલનચલન. ત્યાર પછી આંખના પલકારા. પસંદગીના અથવા તો સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું, એટલે આપણે ફક્ત ખોરાકના નામ લઈએ ને તો એ મોઢામાં પાણી આવી જાય. આ વગેરે પ્રકારની જે ક્રિયાઓ છે એમને કઈ ક્રિયા કહેવાય છે, પરાવર્તી ક્રિયા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે આપણને 3 મીટર. ત્યાર પછી જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે હોય, એટલે આપણને વસ્તુ અંતર પણ મળી ગયું 5 મીટર, તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, એમનો પ્રકાર, એમનું પરિમાણ નક્કી કરવાનું છે. જોઈએ વક્રતા ત્રિજ્યા એટલે આર કેટલી છે, 3 મીટર. અરીસો આપણને આપેલો છે બહિર્ગોળ. વસ્તુ અંતર યુ કેટલું આપી દીધું છે, 5 મીટર. બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર હંમેશા કેવું હોય છે, ઋણ. પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો સૌપ્રથમ શરૂ કરીએ કેન્દ્ર લંબાઈ f. તો શું થાય, વક્રતા ત્રિજ્યાના છેદમાં 2. તો 3 ભાગ્યા 2 એટલે કેટલો આવશે, 1.50 મીટર. આપણી પાસે સૂત્ર છે અરીસાનું કે 1/u + 1/v બરાબર 1/f. જેમાં 1/v ને કરતા બનાવીએ તો 1/f, u ક્યાં જાય, આ બાજુ જાય તો માઇનસ, તો 1/f - 1/u. જેમાં ઉપરની કિંમત મૂકીએ, f ની 1.50 અને u ની -5, અને એમનું સાદું રૂપ આપીએ તો આપણને v કેટલો પ્રાપ્ત થાય છે, 1.15 મીટર જેટલો v આપણને પ્રાપ્ત થાય, એટલે પ્રતિબિંબ અંતર મળી જાય છે. ત્યાર પછી હજી પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે રચાય છે. મોટવણી જોઈએ તો મોટવણી m બરાબર h' ના છેદમાં h બરાબર -v ના છેદમાં u. જેમાં v અને u ની કિંમત મૂકીએ તો આપણને કેટલી પ્રાપ્ત થાય છે, 0.23. તો બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ કેવું મળશે આપણને, આભાસી, ચત્તુ અને નાનું મળે છે. તેમજ પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા 0.23 ગણું છે, એટલે મોટવણી 0.23 હોવાથી ખ્યાલ આવે છે કે વસ્તુ કરતા કેટલા ગણું મોટું મળે છે, 0.23 ગણું મોટું ને નાનું પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દોને સમજાવો. કયા કયા? તો વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈની સમજૂતી આપવાની છે. જોઈએ વક્રતા કેન્દ્ર એટલે શું, તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના જે પોલા ગોળાનો એક ભાગ છે, ઈ ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવે છે, લેન્સનું અરીસાનું વક્રતા કેન્દ્ર, જેમને દર્શાવવામાં આવે છે C વડે. ત્યાર પછી બીજું છે, વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, છતાં પણ પરાવર્તક સપાટીના બહારના ભાગમાં હોય છે. જ્યારે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે એમની સામે હોય છે, પરંતુ બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેમની પાછળ આવેલું હોય છે. ત્યાર પછી બીજું આપેલું છે મુખ્ય કેન્દ્ર. કોને કહેવાય, તો અંતર્ગોળ અરીસા ઉપર જ્યારે આપાત થતા પ્રકાશના કિરણો જો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે છે તો એ કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ પણ બિંદુએ કેન્દ્રિત થાય છે. જે બિંદુએ કેન્દ્રિત થાય છે બિંદુને શું કહેવાય, અરીસાનું મુખ્ય કેન્દ્ર. આ ઉપરાંત જો બહિર્ગોળ અરીસો હોય તો એમાં આપાત થતા પ્રકાશના કિરણો છે અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએથી આવતા હોય, શું થતા હોય, આવતા હોય અથવા તો વિકેન્દ્રિત થતા હોય તેવો શું થતો હોય, ભાસ થાય, તો એમને શું કહેવામાં આવે છે, મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમને શેના વડે દર્શાવાય છે, F વડે, કેપિટલ F. આમ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ક્યાં હોય છે, આગળ હોય છે, અને તે કેવું બિંદુ છે, વાસ્તવિક બિંદુ છે. જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર ક્યાં હોય છે, પાછળ હોય છે, અને જે કેવું બિંદુ છે, આભાસી બિંદુ છે. આગળ જોઈએ નેક્સ્ટ આપેલું છે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, તો ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની શું કહેવામાં આવે છે, કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. અંતર
પી એટલે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું જે અંતર છે એમને કેન્દ્ર લંબાઈ વડે દર્શાવાય છે. એટલે ધ્રુવની સંજ્ઞા પી અને મુખ્ય કેન્દ્રની એફ, તો પીએફ બરાબર સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ તરીકે લખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વાતાવરણીય વક્રીભવન શું છે? સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં સમજૂતી આપો. તો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે વાતાવરણની ઘનતા દરેક જગ્યાએ એટલે જુદી જુદી જગ્યાએ આપણને અસમાન જોવા મળે છે. અસમાન હોવાથી પ્રકાશના પ્રસરણની જે દિશા છે એ સતત બદલાયા કરે છે. જે ઘટનાને શું કહેવાય છે? વાતાવરણીય વક્રીભવન. આ ઉપરાંત બીજી વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો પૃથ્વીના વાતાવરણમાંથી પ્રસાર થતા પ્રકાશની જે વાંકા વળવાની ઘટના છે એમને વાતાવરણીય વક્રીભવન કહે છે. કઈ કઈ ઘટનાઓ છે વાતાવરણીય વક્રીભવન આધારિત? તો તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય થવો, મોડો સૂર્યાસ્ત થવો. આ ઉપરાંત તારાઓનું જે સ્થાન છે એમના મૂળ સ્થાન કરતાં થોડુંક ઉપર દેખાવ એટલે તારાઓનું સ્થાનાંતર થવું. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય આપણને અંડાકાર અથવા તો ચપટો દેખાય છે, પરંતુ જ્યારે બપોરનો સમય હોય ત્યારે સૂર્ય વર્તુળાકાર દેખાય છે, એટલે કે સૂર્યના આકારમાં જે થોડો ઘણો આભાસી ફેરફાર થાય છે વગેરે જેવી ઘટનાઓ બધી વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો. ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો એટલે શું? તો ઉત્પાદક એટલે કયા સજીવો? સ્વયંપોષી. જ્યારે ઉપભોગી એટલે કેવા? વિષમપોષી. ઉત્પાદક સજીવો છે સૌર ઉર્જા એટલે સૂર્યની ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરીને પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. જ્યારે ઉપભોગી સજીવો છે તો તેઓ અન્ય સજીવો કે એમની નિપજોનો જ માત્ર ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આગળ જોઈએ કે સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ, જ્યારે જલજ નિવસન તંત્રમાં લીલ ઉત્પાદક સજીવોમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે નિવસન તંત્રમાં જેટલા પણ પ્રાણીઓ છે તમામનો સમાવેશ ઉપભોગી તરીકે થાય છે. ઉત્પાદક સજીવો વિશિષ્ટ કક્ષામાં વિભાજિત થતા નથી. જ્યારે ઉપભોગી સજીવોને તૃણાહારી, માંસાહારી, સર્વાહારી, પરોપજીવી વગેરે જેવી ઘણી બધી કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે વિભાગ ડી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ રહેશે, કોઈ પણ 5 સવાલ ટોટલ માર્ક્સ થશે 18. પહેલો આપેલું છે Fe પ્લસ H2O, જેમાં Fe3O4 પ્લસ H2. આ રાસાયણિક સમીકરણ આપેલું છે. આ સમીકરણને સમતોલિત કેવી રીતે કરવામાં આવે છે એને જુદા જુદા તબક્કાઓ દ્વારા સમજૂતી આપવાની છે. જોઈએ તો રાસાયણિક સમીકરણમાં Fe પ્લસ H2 એમાંથી બને છે Fe3O4 અને H2 ને નીચેના જુદા જુદા તબક્કાઓ મુજબ સમતોલિત કરવામાં આવે છે. જેમાં તબક્કો 1 એટલે સોપાન 1 શું કરવામાં આવે? તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં એટલે ચોરસ બોક્સની અંદર મૂકી દેવાનું. એટલે જે સૂત્ર લખ્યું છે ને એમાં બોક્સ બનાવવાનું. ત્યારબાદ સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર છે કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરો. અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવાનો છે આ બોક્સની બહાર જ બધો ફેરફાર કરવાનો છે. બોક્સમાં મૂકી દીધું, પહેલો સોપાન પૂરું. ત્યાર પછી નેક્સ્ટ બીજા સોપાનમાં શું કરવાનું છે? તો આપણે પહેલામાં જે અસમતોલિત સમીકરણ હતું બોક્સમાં મૂકેલું હતું એમાં આપેલા તત્વના પરમાણુઓના સંખ્યાની ગણતરી કરો. પરમાણુની એટલે પ્રક્રિયકોના અને નિપજોના કેટલા પરમાણુ છે ને આપણે પહેલા જોવાના છે. તો સમીકરણમાં હતા Fe, H અને O. ટોટલ કેટલા પરમાણુ હતા? પ્રક્રિયકોમાં Fe નો 1, નિપજોમાં 3. જ્યારે હાઇડ્રોજનના 2 અને નિપજોમાં પણ 2 હતા. ઓક્સિજનનો 1 હતો અને અહીંયા કેટલા હતા? 4. એટલે પરમાણુની સંખ્યા લખી દીધી. ત્યાર પછી ત્રીજું સોપાન શું કરવાનું? વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વને સમતોલિત કરો. આ જે લખ્યા છે એમાં સૌથી વધારે જેની સંયોજકતા હોય છે એવું તત્વ પસંદ કરવાનું છે અને એને સમતોલિત કરવાની શરૂઆત કરવાની છે. અહીંયા જોઈએ તો Fe3O4 જેમાં રહેલા ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરીએ, કારણ કે ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. ઓક્સિજન કયા સ્વરૂપમાં છે? Fe3O4 માં. જોઈએ ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં જોઈએ અને સમતોલિત કરવા માટે શું કરવું જોઈએ? તો પ્રક્રિયકોમાં આપેલું છે H2O માં, જ્યારે નિપજોમાં આપેલું છે Fe3O4 સ્વરૂપે. તો અહીંયા જોઈએ તો કેટલા વડે ગુણીએ છે? 1 વડે ગુણીએ. જ્યારે અહીંયા પણ કેટલા વડે? 1 વડે, એટલે 4 નહીં આવે. કેટલા આવશે? અહીંયા 1. ત્યાર પછી આગળ જોઈએ એટલે બંને બાજુ કેવા થઈ જાય? સરખા. આગળ જોઈએ નેક્સ્ટ
અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો, એટલે સૂત્ર જે આપેલું છે ને એ જ રાખવાનું, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી. જેમ કે ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે આપણે H2O ની આગળ 4 લખાય, પરંતુ H2O4 એવું લખી શકાય ને, અથવા તો H2O કરીને કાઉન્સ કરીને નીચે 4 પણ લખવાનું નથી, કારણ કે આપણને પહેલા સોપાનમાં જ કીધું હતું બોક્સ કર્યું છે એમની અંદર કોઈ ફેરફાર કરવાના નથી. પરિણામે સમીકરણ 1 નીચે પ્રમાણે બનશે. અહીંયા આપણે કેટલા મૂકી દીધા સમતોલિત કરવા માટે? 4. હવે આગળ જોઈએ આંશિક સમતોલિત સમીકરણ બનેલું. હજુ સમીકરણ સંતુલિત નથી. સોપાન 4 સમીકરણ 2 માં હજુ H અને Fe છે એ કેવા છે? સમતોલિત નથી. તો એમાં પહેલા H ને સમતોલિત કરશું અને ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરવાના છે. પરિણામે H2 અણુને 4 વડે ગુણવામાં આવે છે. શરૂઆતમાં જોયું હતું. ત્યાર પછી સમતોલિત કરવા માટે કેટલા મૂકવાના છે એ જોઈએ. તો જોઈએ એમાં સમતોલિત કરવા માટે ગુણીએ તો આપણને કેટલા મળે છે? આ 4 તો મૂકાતા, ત્યાર પછી H2 ની આગળ ફરી પાછા કેટલા મૂકવાના? 4. પરિણામે અહીંયા 4 દુ ને 8, તો અહીંયા પણ કેટલા થઈ જાય? 4 દુ 8. આગળ જોઈએ નેક્સ્ટ સોપાન 5. સમીકરણ 3 માં હજુ પણ કયું તત્વ સંતુલિત નથી? આયન. તો એમને શું કરવાનું? તો આયનને સમતુલિત કરવા માટે 3 વડે ગુણવાનું છે. 3 વડે ગુણીએ તો અહીંયા Fe ની સંખ્યા કેવી? 3. અહીંયા પણ કેટલી? 3. જ્યારે અહીંયા H2 ની 4 દુ ને 8, તો અહીંયા કેટલી થઈ ગઈ? 4. ઓક્સિજન કેટલા છે? 4. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા? 4 દુ ને 8, તો અહીંયા પણ 8. ઓક્સિજન 4, તો અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 4. તો આ સમીકરણ કેવું છે? સમતોલિત છે. તો નીચેના સોપાનમાં શું કરવાનું? છઠ્ઠા સોપાન અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા, એટલે જોવા માટે સાચું છે ખોટું, સમીકરણની બંને તરફ રહેલા તત્વના પરમાણુઓની ગણતરી કરો. હમણાં જ આપણે કરી. જે સમીકરણ જો બંને બાજુ સરખા થાય તો સમીકરણ કેવું થઈ જાય? સમતોલિત. સમીકરણ 4 માં બંને બાજુ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન છે, જેમને આપણે સમતોલિત સમીકરણ કહીએ છીએ. અને આ રીતે સમતોલિત કરવાની પદ્ધતિને કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ વિધિ. કઈ વિધિ? હીટ એન્ડ ટ્રાયલ વિધિ. એટલે ટ્રાય એટલે પ્રયત્ન કરતા રહ્યો, છેલ્લે તમને શું મળે? સફળતા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ સોપાન 7. જો અમુક વખત શું થાય? પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવવી હોય તો એમને કેવી રીતે લખવાની? સંજ્ઞા લખવાની, જેથી સમીકરણ વધારે અર્થસૂચક બને છે. જેમ કે વાયુ હોય તો ગેસ, પ્રવાહી હોય તો લિક્વિડ, અને ઘન હોય તો સોલિડ, તથા જલીય દ્રાવણ હોય તો એક્વિયસ જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે. આથી સમીકરણ નીચે પ્રમાણે બનશે. શું બને? Fe એટલે S તો સોલિડ, H2O ગેસ સ્વરૂપમાં છે તો G, Fe3O4 ફરી પાછું સોલિડ છે ને H2O કયા સ્વરૂપમાં છે? ગેસ સ્વરૂપમાં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓના નામ ઉદાહરણ આપીને સમજાવવાના છે. કઈ કઈ પ્રક્રિયા છે? તો પહેલું છે સંયોગીકરણની પ્રક્રિયા, જેમાં શું થાય છે? તો 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય ને નિપજ કેટલી બને? 1. કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની. ઉદાહરણ આપેલું છે CaO અને H2O, 2 પ્રક્રિયકો છે, પ્રક્રિયા થાય છે ને એક જ નિપજ મળે છે CaOH ટ્વાઇસ. ત્યાર પછી બીજી આપેલી છે વિઘટન પ્રક્રિયા. તો એક જ પ્રકારનો પ્રક્રિયક હોય છે ને એમને જો ગરમ કરવામાં આવે છે તો એક કરતા વધારે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે CaCO3, જેમને ઉષ્મા આપીને ગરમી આપીને જો વિઘટન કરીએ તો CaO અને CO2 સ્વરૂપે આપણને નિપજ મળે છે. ત્યાર પછી આપેલી છે વિસ્થાપન પ્રક્રિયા, જેમાં શું થાય? તો વધુ ક્રિયાશીલ ધાતુ હોય છે એ ઓછી ક્રિયાશીલ ધાતુને તેના સંયોજનમાંથી શું કરે છે? મુક્ત. ઉદાહરણ તરીકે Fe CuSO4 ની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે છે તો FeSO4 બને છે. આમાં Fe શું કરે છે? કોપર, એટલે Cu નું વિસ્થાપન કરે છે અને કોપર ધાતુ આપણને છૂટી પડે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જેમાં શું થાય? 2 સંયોજનો હોય. વિસ્થાપનમાં એક જ હોય, જ્યારે દ્વિવિસ્થાપનમાં કેટલા હોય? 2 સંયોજનો વચ્ચે આયનોની શું થાય? અદલા બદલી થાય. જેમ કે Na2SO4 અને BaCl2, જેમાં BaSO4 સાથે જોડાઈ જાય BaSO4 અને NaCl2 સાથે જોડાઈ જાય અને NaCl આપે છે. ત્યાર પછી છેલ્લી પ્રક્રિયા છે ઓક્સિડેશન, જેમાં પદાર્થ શું થાય છે? ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે. જેમ કે કાર્બન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 આપે છે. આ ઉપરાંત અન્ય પ્રક્રિયામાં રિડક્શન લખી શકાય, જેમાં પદાર્થ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે, જેને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. આગળ જોઈએ નેક્સ્ટ
રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો, એટલે એમના પ્રકાર સમજાવવાના છે. તો હૃદયથી અંગો તરફ અને વિવિધ પ્રકારના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓને શું કહેવામાં આવે છે? રુધિર વાહિનીઓ. આ વાહિનીઓ દ્વારા જ તે સમગ્ર શરીરમાં રુધિરનું પરિવહન થાય છે, જેમના 3 પ્રકાર છે. કયા કયા? તો ધમની, શિરાઓ અને રુધિર કેશિકાઓ. જેમાં પહેલું જોઈએ ધમનીઓ. ધમનીઓ શું કરે છે? તો હૃદયથી શરીરના વિવિધ પ્રકારના અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની છે, જેમને ધમની કહેવાય છે. તેમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે. પરિણામે ધમનીઓની દિવાલ કેવી હોય છે? જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે, જે રુધિર કેશિકાઓમાં અંત પામે છે અને ધમનીઓમાંથી હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. પરંતુ અપવાદમાં આવે છે ફેફસામાંથી નીકળતી ફુફ્ફુસીય ધમની, જેમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. ત્યાર પછીને શિરાઓ કોને કહેવાય? તો વિવિધ પ્રકારના અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની એટલે શિરા, જેમાં રુધિર ઓછા દબાણ હેઠળ વહન પામે છે. પરિણામે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે, જે જુદા જુદા પ્રકારની કેશિકાઓ જોડાય અને શિરા બને છે, જેમાંથી ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. અપવાદ આવે છે ફુફ્ફુસીય શિરા, જેમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે રુધિર કેશિકા. કોને કહેવાય? તો અંગો અથવા તો પેશીઓ પાસે પહોંચી જાય ધમની, તો એ ધમની વધારે ને વધારે નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. પરિણામે શું થાય? નાની નાની નળી બને તો દરેક કોષોની અંદર રુધિરનો સંપર્ક થઈ શકે, એટલે દરેક નાના નાના કોષો સુધી પણ રુધિર પહોંચી શકે છે. જો સૌથી નાની વાહિનીઓની દિવાલ હોય છે, એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે વિવિધ પ્રકારના પદાર્થોનો વિનિમય કરવા માટે રુધિર કેશિકાઓ હોય છે, એમની દિવાલ કેવી હોય છે? પાતળી હોય. પાતળી હોય તો સરળતાથી જુદા જુદા પદાર્થોનું પ્રસરણ દ્વારા પણ વહન થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ, મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો અથવા તો ઉત્સર્જન તંત્ર સમજાવો. જેમાં ઉત્સર્જન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને સાથે સાથે મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. ત્યાર પછી 4 માર્ક્સનો પૂછાય તો આકૃતિ ફરજિયાત દોરવાની છે, જેમાં બંને બાજુ શું આવે છે? મૂત્રપિંડ. મૂત્રપિંડમાંથી નીકળે છે મૂત્રપિંડ ધમની અથવા તો મૂત્રપિંડ શિરા. ત્યાર પછી આવે છે મૂત્રવાહિની. મૂત્રવાહિની છેલ્લે ખુલે છે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાંથી શું આવે છે? મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો નિકાલ થાય છે. જોઈએ તો મૂત્રપિંડ કેવું હોય છે અથવા ક્યાં આવેલું હોય છે? તો એક જોડની સંખ્યામાં હોય છે, એટલે કુલ મૂત્રપિંડ 2. ઉદરમાં કરોડસ્તંભની એટલે કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે, જેમાં શું થાય છે? તો રુધિરમાંથી ગાળણ થયેલા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો અલગ પડે છે અને શેનું નિર્માણ કરે છે? મૂત્રનું નિર્માણ કરે છે. મૂત્રવાહિની એટલે શું? તો મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નળી, જેમને કહેવામાં આવે છે મૂત્રવાહિની. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં વહન પામે છે. ત્યાર પછી આવે છે મૂત્રાશય. તો મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે, જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ એટલે થોડાક સમય પૂરતો જ સંગ્રહ થાય છે. ત્યાર પછી આવે છે મૂત્રમાર્ગ. તો મૂત્રાશયમાંથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે, જે મૂત્રનું શું કરવામાં? ઉત્સર્જન કરવામાં અથવા તો શરીરની બહાર નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ, નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. કોને કહેવામાં આવે છે? તો આપેલા માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રીભવનાંક જે છે, તો એ વક્રીભવનાંકને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય તો એ બંનેના ગુણોત્તરને nm એટલે કે નિરપેક્ષ વક્રીભવનાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો nm બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, એટલે સૂત્ર શું થશે? c ના છેદમાં v. આમ નિરપેક્ષ વક્રીભવનાંકને અમુક વખત વક્રીભવનાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપેલું છે કે જો પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય? તો ng બરાબર કાચમાં પ્રકાશની ઝડપ કીધી છે તો એ આવશે 3
ત્યાર પછી માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો 3 ગુણ્યા 10⁸ ઘાત. તો ઉપર આવશે 3 ગુણ્યા 10⁸ ઘાત, જ્યારે નીચે શું આવે છે? 2 ગુણ્યા 10⁸ ઘાત. 10⁸ ઘાત ઉડી જાય તો આન્સર શું વધે? 3/2, એટલે આન્સર આવે છે 1.5. આમ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય છે? 1.5. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેવો હોય છે? 1 કરતા વધારે જ આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ, નિરપેક્ષ વક્રીભવનાંક કેવો છે? એકમ રહિત સાદો આંક છે, એટલે એને કોઈ પણ પ્રકારનો એકમ જોવા મળતો નથી. અહીંયા કોષ્ટકમાં આપણને જુદા જુદા પ્રકારના માધ્યમોના વક્રીભવનાંક આપેલા છે, જેમાં હવાનો છે 1.0003, બરફનો છે 1.31, પાણીનો છે 1.33, આલ્કોહોલનો 1.63, કેરોસીનનો 1.44, ફ્યુઝડ એટલે સંગઠિત ક્વાર્ટઝ જેનો એકમ છે 1.46, ટર્પેન્ટાઇનનો 1.47, બેન્ઝીનનો 1.50, ક્રાઉન કાચનો છે 1.52, કેનેડા બાલ્સમનો છે 1.53, ખનિજ મીઠાનો 1.54, કાર્બન ડાઇસલ્ફાઇડ 1.63, સઘન ફ્લિન્ટ કાચ જેમનો છે 1.65, માણેકનો છે 1.71, નીલમનો 1.77 અને હીરાનો છે 2.42. ત્યાર પછી આગળ જોઈએ, આ ઉપરના ટેબલ પરથી આપણે જાણી શકીએ છીએ કે વધારે દળ ઘનતા ધરાવતું જે પ્રકાશીય માધ્યમ છે ઘટ હોય તો એ જરૂરી નથી. દળ અને ઘનતા વધારે હોય તો એ માધ્યમ હંમેશા ઘટ હોય એવું જરૂરી નથી, કારણ કે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતા ઓછી છે, પરંતુ કેરોસીનની પ્રકાશીય ઘનતા પાણીની ઘનતા કરતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. એટલે કેરોસીનનો વક્રીભવનાંક કેવો છે? વધારે. કોની સાપેક્ષે? પાણી કરતા. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો. જોઈએ, અંતર્ગોળ અરીસાના ઉપયોગો કયા કયા છે? તો ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટ વગેરે જેવી જગ્યા ઉપર પરાવર્તક તરીકે થાય છે. આ ઉપરાંત દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતના જે ડોક્ટરો છે દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. ત્યારબાદ સૂર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા મોટા અંતર્ગોળ અરીસા વાપરીને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને ગરમી મેળવવામાં આવે છે. આ ઉપરાંત ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા વિવિધ પ્રકારના ભાગોની તપાસ કરવા માટે થાય છે. ત્યારબાદ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનની અંદર મોટા મોટા અંતર્ગોળ અરીસા વાપરીને સ્પષ્ટ રીતે પ્રતિબિંબ જોઈ શકાય છે. આગળ જોઈએ, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થાય છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે થાય છે. પરિણામે ડ્રાઈવર છે એમની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે. આ ઉપરાંત મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે, જેમના કારણે વિવિધ પ્રકારના ગ્રાહકો ઉપર નજર રાખી શકે અને જે ચોરી થાય છે એ ચોરીને થતી પણ અટકાવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 53, ટિન્ડલ અસર સમજાવો. કોને કહેવાય ટિન્ડલ અસર? તો પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, એટલે જુદા જુદા કણો બનીને પૃથ્વીનું વાતાવરણ બને છે. કયા કયા કણો? તો ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બિંદુ, ધૂળના નિલંબિત કણો અને હવામાંના વિવિધ પ્રકારના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણપુંજ આવા જુદા જુદા કલીલ કણો સાથે અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝ એટલે અનિયમિત થાય છે. પરિણામે કેવો થાય છે? દ્રશ્યમાન એટલે આપણને જોવા મળે છે. અને કલીલ કણો દ્વારા પ્રકાશનું જે પ્રકીર્ણન થાય છે એ પ્રકીર્ણનની અસરને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. આમ આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ઉદાહરણો આપેલા છે. સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે એટલે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ છે એ દ્રશ્યમાન બને છે. ત્યાર પછી સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા તો ઝાકળના સૂક્ષ્મ જલબિંદુ વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વખત જ્યારે મોટરસાયકલમાં એન્જિનમાં તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ છે એ આપણને ભૂરા રંગનો દેખાય છે, જે પણ આ ઘટનાને આભારી છે.
આ ઉપરાંત એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે પણ આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે અને આ અસરની શોધ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાથી એમના નામ પરથી અસરનું નામ રાખવામાં આવેલું છે ટિન્ડલ અસર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નકામા કચરાના પ્રકારો વર્ણો. કયા કયા પ્રકારો છે? તો પહેલા તો કચરો કોને કહેવાય? તો અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી વસ્તુઓને શું કહેવામાં આવે છે? કચરો. તેના સ્વરૂપના આધારે એમના કેટલા પ્રકારો છે? 2. એક તો છે ઘન કચરો અને બીજો છે પ્રવાહી કચરો. ઘન કચરામાં સમાવેશ થાય છે શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો આવે છે. ધાતુ કચરો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરેનો સમાવેશ પણ ઘન કચરાની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે પ્રવાહી કચરો, જેમાં ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ વિઘટનના આધારે પણ જો પ્રકાર કરવામાં આવે તો કેટલા પ્રકાર છે? 2. કયું કયું? જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. વિઘટનીય કચરો એટલે શું? તો જે કચરામાં જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ અથવા તો મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય છે. વિઘટન થાય એમને કેવો કચરો કહેવાય? વિઘટનીય. ઉદાહરણ તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અવિઘટનીય એટલે શું? જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાતો નથી એમને કયો કચરો કહેવાય? અવિઘટનીય કચરો. એમની ઉપર તાપમાન અને દબાણની અસર થાય છે પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ જળવાયેલો રહે છે. જેમાં સમાવેશ થાય છે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન અને ધાતુ વગેરે જેવા પદાર્થોનો. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે એમ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે જે આઈએમપી પ્રશ્નો શોધતા હોય છે એવા તમામ આઈએમપી પ્રશ્નો માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ટૂંક સમયમાં શરૂ થવાની છે આઈએમપી બેચ. જે બેચની વધારે માહિતી માટે તમે ઓશિયન કોચિંગ ક્લાસીસનો નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ સિરીઝના પ્રશ્નપત્ર 2નું સંપૂર્ણ સોલ્યુશન આજના લેક્ચરમાં આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સિરીઝના અન્ય પ્રશ્નપત્ર 3નું સોલ્યુશન જોવાના છીએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય